અને આવી રીતે જો આંતરધર્મીય લગ્નો થશે તો આવનારા દિવસોની અંદર બીજા જે સંચાલકો, બીજી જે સંસ્થાઓ સમૂહ લગ્નો કરે છે એ પણ જાણી જોઈને આંતરધર્મીય લગ્નો કરવા માટે પ્રેરાશે, જેનાથી શહેરની અને રાજ્યની શાંતિ સલામતી જોખમાશે। ગુજરાતમાં હવે યુવક યુવતીઓના લગ્ન એ લગ્ન નથી રહ્યા, પરંતુ એક સામાજિક અને રાજકીય અખાડો બની ગયો છે। તમને એવું લાગતું હશે કે હું કેમ આવું કહું છું? એની પાછળનું કારણ છે, કારણ કે હવે જે સામાજિક અગ્રણીઓ છે ને રાજકીય નેતાઓ છે તેમને એમાં બહુ રસ પડી રહ્યો છે કે યુવક યુવતીઓએ કોની સાથે લગ્ન કરવા એવું સમજાવે છે લોકોને કે કોને કોની સાથે લગ્ન કરવા, કેવી રીતે લગ્ન કરવા, કેવી રીતે ન લગ્ન કરવા। આ બધી બાબતોમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓને ખૂબ જ રસ પડી રહ્યો છે અને એના કારણે એમના રાજકીય રોટલા પણ શેકાય છે। અને આવો જ એક મુદ્દો એમને સુરતમાં યશવી ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલા સમૂહ લગ્નથી મળી ગયો છે। યશવી ફાઉન્ડેશન દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 101 દીકરીઓના લગ્ન કરાવવાના હતા। હવે આ જે 101 દીકરીઓના લગ્ન કરવાના હતા એ હિન્દુ વિધિ વિધાન મુજબ લગ્ન કરાવવાના હતા। તેમાં એક અરજી આવી મુસ્લિમ યુવતીની। આ મુસ્લિમ યુવતી હિન્દુ યુવક સાથે હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કરવાની હતી, પરંતુ બાદમાં વિરોધ થયો અને આ યુવતી દ્વારા અરજી પાછી ખેંચી લેવામાં આવી અને યશવી ફાઉન્ડેશન દ્વારા પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી। પરંતુ આટલેથી વાત પતે થોડી, હવે આમાં આવ્યું રાજકારણ। અત્યાર સુધી ભાજપ દ્વારા એવા નિવેદનો આવતા હતા, નાયબ મુખ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું હતું કે કોઈ સલીમ સુરેશ બનીને જબરદસ્તી ધર્માંતરણ ન કરાવી દે। હવે આ જ ચીલો કોંગ્રેસમાં ચિતરાઈ રહ્યો છે। કોંગ્રેસના સુરતના નેતા છે અસલમ સાયકલવાળા, તેમનું એક નિવેદન સામે આવ્યું છે। એમને આ સમૂહ લગ્નમાં જબરદસ્તી કરવામાં આવતું ધાર્મિક ધર્માંતરણ દેખાય છે। એમનું કહેવું એવું છે કે આવી રીતે મુસ્લિમ યુવતી જો હિન્દુ લગ્ન વિધિ વિધાન મુજબ કરે તો પછી એ જબરદસ્તી ધર્માંતરણ થઈ જશે। હવે આમાં એમને ધર્માંતરણ કેવી રીતે દેખાયું એ તો ખબર નહીં, કારણ કે ધર્માંતરણની પ્રક્રિયા આખી અલગ છે, પરંતુ અહીં એમની વાત સાંભળી લઈએ કે એમને આમાં ધર્માંતરણ કેવી રીતે દેખાય છે અને આ સમગ્ર વિવાદમાં એમણે રાજકારણના રોટલા શેકવાનું કેવી રીતે નક્કી કર્યું। કન્વીનર દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ આજ રોજ સુરત કલેક્ટર શ્રી અને સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને મારા દ્વારા એક રજૂઆત કરવામાં આવી। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે ગઈકાલે યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન થયું હતું। યશવી ફાઉન્ડેશન 14મી માર્ચ 2026 રોજ સુરતમાં 101 અનાથ અને પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે। સમૂહ લગ્નના આયોજન સામાજિક રીતે અને આ વધતી મોંઘવારીમાં થાય એ આવકારદાયક છે, એમાં કોઈને ક્યારે વાંધો નથી। પરંતુ આ સમૂહ લગ્નની અંદર સંચાલકો દ્વારા એક પત્રકાર મિત્રોને જણાવવામાં આવ્યું કે આ સમૂહ લગ્નની અંદર એક મુસ્લિમ યુવતી એના હિન્દુ યુવક પ્રેમી સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે। આજ દિન સુધી સુરત હોય કે સમગ્ર ગુજરાત રાજ્ય હોય, ક્યારેય કોઈ સમૂહ લગ્નમાં આવા આંતરધર્મીય લગ્નો થયા નથી। ગુજરાત રાજ્યની અંદર ધર્મ સ્વાતંત્ર્ય 2008 અને 2021 અધિનિયમનો એક કાયદો છે કે જેમાં કોઈ પણ ધર્મના વ્યક્તિને એનું ધર્મ પરિવર્તન કરવું હોય તો નિયત નમૂનામાં જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી કરવી પડે છે અને જિલ્લા કલેક્ટરશ્રી જો એને પરવાનગી આપે તો એ ધર્મ પરિવર્તન કરી શકે છે। તેમજ લગ્નના નામે ધર્માંતરણ કરવું એ ગેરકાયદેસર છે અને એમાં કડક સજાની જોગવાઈઓ છે। એટલા સંચાલકોએ ગુજરાત સરકારના આ કાયદાનો અધિનિયમનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે અને આવી રીતે જો આંતરધર્મીય લગ્નો થશે તો આવનારા દિવસોની અંદર બીજા જે સંચાલકો, બીજી જે સંસ્થાઓ સમૂહ લગ્નો કરે છે એ પણ જાણી જોઈને આંતરધર્મીય લગ્નો કરવા માટે પ્રેરાશે, જેનાથી શહેરની અને રાજ્યની શાંતિ સલામતી જોખમાશે। જે આપણા રાજ્યમાં અંદર શાંતિ એકતા ભાઈચારાનું સ્વાદપૂર્ણ વાતાવરણ છે એ બગડશે। એટલે મેં કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી છે, વિનંતી કરી છે કે આવા સંચાલકો સામે જેને ગુજરાત સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવા સમૂહ લગ્નમાં આવા આંતરધર્મીય લગ્ન અટકાવવા જોઈએ। કોઈને પણ લગ્ન કરવાનો અધિકાર છે, બિન સાંપ્રદાયિક ધોરણે કરી શકે કે સાંપ્રદાયિક ધોરણે કરી શકે, એમાં અમને ક્યારે વાંધો નથી। લગ્ન જે પુખ્ત વયની યુવક હોય કે યુવતી હોય એને બંધારણનો મૌલિક અધિકાર છે એને લગ્ન કરવાનો કે એને કોની સાથે લગ્ન કરવું છે, પણ એનો વ્યક્તિગત પ્રશ્ન છે। એને સમૂહ લગ્નમાં આવી રીતે આયોજનમાં લગ્ન કરવું એ હિતાવહ નથી રાજ્યની પ્રજા માટે, રાજ્યની શાંતિ માટે। એટલા માટે મેં કલેક્ટરશ્રી અને એમને રજૂઆત કરી છે કે આ બાબત યોગ્ય નથી, એની સામે કાયદેસરની। અહીં તમે કોંગ્રેસના નેતાને સાંભળ્યા, જેમાં તેમને આ સમૂહ લગ્નથી જબરદસ્તી ધર્માંતરણ દેખાઈ રહ્યું છે।
હવે એમને ધર્માંતરણ દેખાય છે કે કેમ એ વાત પડતી મૂકીએ, કારણ કે એમને તો રાજકારણ કરવાનું છે ને એમના રાજકીય રોટલા શેકવાના છે, પરંતુ આ જે નેતાઓ અને સામાજિક અગ્રણીઓ છે જેમને આ બાબતે વિરોધ નોંધાઈ રહ્યા છે, જેમને આ બાબત અજુગતી લાગી રહી છે કે બીજા ધર્મ મુજબ કેવી રીતે લગ્ન થઈ શકે, બીજા ધર્મની વિધિ વિધાન મુજબ કેવી રીતે લગ્ન થઈ શકે, તો આ ભારતમાં ક્યાં નવી વસ્તુ છે? અત્યાર સુધી આપણે અનેક એવા સેલિબ્રિટીઝ જોયા છે જે આંતર ધાર્મિક લગ્ન કરતા હોય અથવા બે અલગ અલગ રાજ્યમાંથી જો લગ્ન થતા હોય તો એ બંને અલગ અલગ રાજ્યના વિધિ વિધાન મુજબ લગ્ન કરતા હોય છે, બે અલગ ધર્મના હોય તો બે અલગ ધર્મ મુજબ લગ્ન કરતા હોય છે, પરંતુ ત્યારે આ સામાજિક અગ્રણીઓ કે રાજકીય નેતાઓ પોતાની વાત નથી મૂકતા ને ત્યાં તેમને ટીકા ટિપ્પણીઓ નથી કરતા, કારણ કે ત્યાં એમનો પનો ટૂંકો પડી જાય છે. કદાચ ત્યાં ટીકા ટિપ્પણી કરવાથી તેમના કોઈ રાજકીય રોટલા નહીં શેકાય, એટલે એ આવા લોકો શોધે જ્યાં આવા કોઈ નાના લોકો પોતાની ધાર્મિક સ્વતંત્રતા મુજબ કે વ્યક્તિ સ્વતંત્રતા મુજબ પોતાના નિર્ણય લેવાનું નક્કી કરે, બંધારણ મુજબ નિર્ણય લેવાનું નક્કી કરે, જ્યાં બંધારણીય રીતે એમને કોઈ બાદ ન નડતો હોય ત્યાં એમને વાંધાઓ આવે અને પછી ત્યાં એ પોતાના રાજકીય રોટલા શેકવાનું શરૂ કરી દે. આવું જ કંઈ કોંગ્રેસ નેતાએ પણ કર્યું છે, કારણ કે આ સમગ્ર પદ્ધતિમાં ક્યાંય જબરદસ્તી ધર્માંતરણ નથી, તેમ છતાં તેમને આમાં જબરદસ્તી ધર્માંતરણ લાગી રહ્યું છે. સમગ્ર બાબતે અમે તમારી સાથે ચર્ચા કરી, તમે અસલમ સાયકલવાળાનું નિવેદન પણ સાંભળ્યું. હવે આ સમગ્ર બાબતે તમારું શું માનવું છે? શું ખરેખર આમાં કોઈ જબરદસ્તી ધર્માંતરણ થઈ રહ્યું હતું કે ફક્ત કોંગ્રેસ નેતા પોતાના રાજકીય રોટલા શેકવા માટે આવું નિવેદન આપી રહ્યા છે? તમારું આ બાબતે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.